એક MB મેગાબાઇટ એટલે કેટલા કિલોબાઇટ થાય? તો 1024 KB. MS વર્ડ 2007 અને ત્યાર પછીના વર્ઝનમાં સામાન્ય રીતે ડિફોલ્ટ ફોન્ટ સાઇઝ એટલે કે અક્ષરોના કદ કેટલી હોય છે? તો 11 PT. પ્રિન્ટરની પ્રિન્ટ કરવાની ઝડપ શેમાં માપવામાં આવે છે? તો PPM પેજીસ પર મિનિટ. ઇન્ટરનેટના શોધક કોને માનવામાં આવે છે? તો વિન્ટ સર્ફ. કોઈપણ ફાઇલને ફોલ્ડરનું નામ બદલવા એટલે કે રીનેમ માટે કીબોર્ડની કઈ ફંક્શન કી વપરાય છે? તો F2. MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામર સ્પેલિંગની ભૂલો ચેક કરવા માટે કઈ કી વપરાય છે? તો F7. નીચેનામાંથી કયું ઓપ્ટિકલ ડિસ્કનું ઉદાહરણ છે? તો CV અને DVD. જો કમ્પ્યુટરમાં શોર્ટકટ કી Ctrl+Z નો ઉપયોગ અન્ડુ માટે થતો હોય તો Ctrl+Y નો ઉપયોગ શેના માટે થાય? તો રીડુ માટે. MS એક્સેલમાં 2007 અને જૂના વર્ઝનમાં જ્યારે નવી ફાઇલ ખોલવામાં આવે ત્યારે પૂર્વનિર્ધારિત રીતે બાયફોલ્ટ કેટલી વર્કશીટ જોવા મળે છે? તો 3. MS વર્ડમાં હાઇપરલિંક ઉમેરવા માટે શોર્ટકટ કી કઈ છે? તો Ctrl+K. નીચેનામાંથી કઈ મેમરી કાયમી એટલે કે નોન વોલેટાઇલ મેમરી છે જેના ડેટા પાવર જતો રહે તો પણ ભૂંસાતો નથી? તો એ છે ROM. નોટપેડ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો .txt. કમ્પ્યુટરના સંદર્ભમાં GUIનું પૂરું નામ શું છે? તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ઇન્ટરનેટનું જોડાણ પૂરું પાડતી કંપની જેમ કે જીઓ એરટેલ ટૂંકમાં શું કહેવાય છે? તો ISP. MS વર્ડમાં પેજના દેખાવ માટે પોર્ટ્રેટ એટલે કે ઊભું પેજ અને લેન્ડસ્કેપ એટલે કે આડું પેજ એ શું છે? તો પેજ ઓરિએન્ટેશન. અચાનક પાવર જવાના કિસ્સામાં કમ્પ્યુટરને થોડા સમય માટે પાવર કોણ પૂરો પાડે છે? તો UPS. કમ્પ્યુટરની કઈ પેઢીમાં માઇક્રોપ્રોસેસરનો ઉપયોગ શરૂ થાય છે? તો ચોથી પેઢી. MS એક્સેલમાં સૌથી પહેલા સેલનું એડ્રેસ શું હોય છે? તો A1. MS વર્ડમાં ફકરાને બંને બાજુથી સમાંતરે ગોઠવાય એટલે કે જસ્ટિફાય કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો Ctrl+J. કોઈપણ ઈમેલ આઈડીમાં કયા ચિહ્નનો ઉપયોગ ફરજિયાત છે? તો @. પાવરપોઈન્ટમાં શરૂઆતમાં પ્રેઝન્ટેશન એટલે કે સ્લાઇડ સ્લો ચાલુ કરવા માટે કઈ કી વપરાય છે? તો F5. 1 ગીગાબાઇટ એટલે કેટલા મેગાબાઇટ થાય? તો 1024 મેગાબાઇટ. વેબસાઇટ કે વેબપેજ જોવા માટે કયા પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે? તો વેબ બ્રાઉઝર. મોનિટરના પ્રકારના સંદર્ભમાં LCDનું પૂરું નામ શું છે? તો લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. MS વર્ડમાં પ્રિન્ટ પ્રિવ્યૂ એટલે કે પ્રિન્ટ કેવી આવશે તે જોવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો Ctrl+F2. નીચેનામાંથી ડેટા સ્ટોરેજનો સૌથી મોટો એકમ કયો છે? તો TB. કમ્પ્યુટરમાં સૌથી લાંબી કી કઈ હોય છે? તો સ્પેસ બાર. તદ્દન બંધ કમ્પ્યુટરને મુખ્ય સ્વિચથી ચાલુ કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો બૂટિંગ. કમ્પ્યુટરમાં કોપી કે કટ કરેલી માહિતીને પેસ્ટ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો Ctrl+V. કમ્પ્યુટરમાં રન કમાન્ડ બોક્સ ખોલવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો વિન્ડો કી+R. નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર નથી? તો ગૂગલ. એક નિબલ એટલે કેટલા બિટ્સ થાય? તો 4. માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક કોણ છે? તો બિલ ગેટ્સ. MS એક્સેલમાં કોઈપણ નંબર લખીને તો તે સેલમાં સામાન્ય રીતે કઈ બાજુ ગોઠવવામાં આવે છે? તો જમણી બાજુ એટલે કે રાઇટ સાઇડ. MS વર્ડમાં અક્ષરોને ઘાટા કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? તો Ctrl+B. ઈમેલમાં CCનું પૂરું નામ શું છે? તો કાર્બન કોપી. કાગળ પર પ્રિન્ટ થયેલી માહિતીને હાર્ડ કોપી કમ્પ્યુટરમાં ડિજિટલ સ્વરૂપે લેવા કયા સાધનોનો ઉપયોગ થાય છે? તો સ્કેનર. MS વર્ડ એટલે અને MS એક્સેલ એ કયા પ્રકારના સોફ્ટવેર છે? તો એપ્લિકેશન સોફ્ટવેર. ઇન્ટરનેટ વાપરતી વખતે બ્રાઉઝરમાં નવી ટેબ ખોલવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો Ctrl+T. કોઈપણ વેબસાઇટના મુખ્ય પેજ એટલે કે પહેલા પેજને શું કહેવાય છે? તો હોમ પેજ. કમ્પ્યુટરમાં કોઈપણ સોફ્ટવેર વિશે મદદ મેળવવા માટે કઈ ફંક્શન કીનો વપરાય છે? તો F1. મોનિટરના સંદર્ભમાં LEDનું પૂરું નામ શું છે? તો લાઇટ ઇમિટિંગ ડિયોડ.
MS વર્ડમાં ઓછામાં ઓછું કેટલું ઝૂમ કરી શકાય છે? તો 10%. નીચેનામાંથી કયું ડિવાઇસ ઇનપુટ અને આઉટપુટ બંને તરીકે કામ કરે છે? તો ટચ સ્ક્રીન. કમ્પ્યુટરમાં OSનું પૂરું નામ શું છે? તો ઓપરેટિંગ સિસ્ટમ. સામાન્ય રીતે ફોટાવાળી ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો .jpg. કમ્પ્યુટર ચાલુ કરવા માટે જરૂરી સૂચના એટલે કે બુટિંગ ઇન્સ્ટ્રક્શન શેમાં સેવ કરેલા હોય છે? તો રોમમાં. HTMLનું પૂરું નામ શું છે? તો હાયપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. વાયરસનું પૂરું નામ શું છે? તો વાઇટલ ઇન્ફોર્મેશન રિસોર્સ અંડર સીજ. લખાણ લખતી વખતે કર્સરને સીધું જ લીટીની શરૂઆતમાં લાવવા માટે કઈ કી વપરાય છે? તો હોમ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર જરૂરથી કરજો.